પ્રેઝ ધ લોર્ડ. ક્રિસ્મા ભાઈ તથા બહેનો, દિવ્ય ધ્યાન દિવ્ય સંદેશમાં તમારું સ્વાગત છે. નવેમ્બર 29મી તારીખ. આ સંદેશ સાંભળવા તમારા સૌ માટે અને તમારા પરિવારજનો વિશે પ્રાર્થના કરું છું. તમારા બાઇબલ લે લો, ઈશ્વર વચન સાંભળીએ. લુકનો ગ્રંથ 21મો અધ્યાય 34થી 36મી કલમ સુધી. ઈસુએ કહ્યું, તમે સાવધ રહેજો. ભોગવિલાસ, નશાખોરી, સંસારિક ચિંતાઓ તમારું ચિત્ત જડ ના થઈ જાય એ જોજો. નહીં તો એ દિવસ તમને અચાનક ફાસલાની જેમ ઝડપી લેશે. કારણ એ દિવસ ધરતીના પડ ઉપર વસતા એક એક માણસ ઉપર આવી પડવાનો છે જ. એટલે તમે જાગતા રહેજો, સતત પ્રાર્થના કરતા રહેજો કે તમે આ બધી બનનારી બાબતમાંથી સલામત પાર ઉતરો અને માનવ પુત્ર સન્મુખ વિશ્વાસપૂર્વક ઊભા રહી શકો. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. ક્રિસ્માલ ભાઈ તબેનું શાસ્ત્ર પાઠ બહુ અદ્ભુત રીતે જીવનનો અંત અને દુનિયાનો અંત વિશે વાત કરે છે. ચેતવણી આપે છે, સાવધ રહેજો, જાગતા રહેજો. આપણે ડરાવવા માટે નહીં, પણ જાગતા રહેવા માટે અને તૈયારી કરવા માટે છે. હા ક્રિસ્માલ ભાઈ તબેનું, પૌલ થેસલોનિકેના ધર્મસભ્યતા બીજા પત્રમાં 3 અધ્યાય 4 કલમમાં અંતિમ કાળની એધાણીમાં એક બાબત ઈશ્વરને બદલે ભોગવિલાસ ઉપર પ્રેમ રાખશે લોકો. એટલે ઈશ્વરને ભૂલી જાય, બસ ભોગવિલાસ કે સેન્સ્યુઅલ પ્લેઝર કહેવાય, વિષયાસક્ત આનંદ કહેવાય. એ ખાવા પીવામાં, બસ ખાવો પીવો મજા કરો, એ સેક્સ બાબતમાં હોય એટલે શરીરને આનંદ આપે, એ આત્માને ભૂલી જાય. નશાખોરી બીજી બાબત, પીવો અને આનંદ કરો. અને સાથે સાથે ત્રીજી સંસારિક ચિંતાઓ. કુટુંબિક જીવનમાં, સંસારિક જીવનમાં જે પ્રોબ્લેમ આવે, ચિંતાઓ આવે, એ દૂર કરવા માટે નજર, ધ્યાન પ્રભુ ઉપર છોડી બીજા ઉપર, દુનિયા ઉપર શું કરું. જ્યારે આપણે ઈશ્વરને છોડી દઈએ, જેવી રીતે પિતર પ્રભુ ઈસુ હોડીમાંથી ઉતરી આવે ત્યારે કહે છે, તું આવ. એ પાણીમાં એ ચાલી શક્યો અને નજર પ્રભુ ઈસુ પર હતું. અને જ્યારે નજર પ્રભુ ઈસુથી ખેંચી લે છે, એ ડૂબવા માંડ્યા. એવી જ રીતે જ્યારે સંસારિક ચિંતાઓ, કુટુંબમાં તો પ્રોબ્લેમ હોય જ, પ્રોબ્લેમ વગર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ કુટુંબ ના હોઈ શકે. ત્યારે આપણું નજર ઈશ્વર પાસેથી દૂર કરીને પછી અન્ય બાબત ઉપર. દરેક વિશ્વાસી એ હંમેશા ઈશ્વર ઉપર વિશ્વાસ રાખવાનો છે. જ્યારે વિશ્વાસ રાખીએ, પ્રાર્થના કરીએ, એ હકારાત્મક આશા આપે છે. આપણું જીવન આશામય, પણ ચિંતા આપણે જીવન નિરાશ બનાવે છે. પિતર પોતે કહે છે, તમારી સર્વ ચિંતા પ્રભુ પર નાખી દો, કારણ પ્રભુ આપણી ચિંતા કરે છે. એટલે આ 3 બાબતથી આપણે, તમારું ચિત્ત જડ ના થઈ જાય. એટલે એટલા માટે જાગતા રહેવાનો છે. નશાખોરીમાં નહીં, સંસારિક ચિંતાઓમાં નહીં, ભોગ વિલાસમાં નહીં, પણ દ્રઢ વિશ્વાસ પ્રભુ પર જાગતા રહેવાનું અને પ્રાર્થના કરતા રહેવાનું છે. પ્રભુ ઈસુ પોતે આપણે જાણીએ છીએ, રાત્રે પ્રાર્થના કરતા, આખી રાત પ્રાર્થના કરતા હતા, સવારમાં પ્રાર્થના કરતા હતા. કસોટી હતી ત્યારે પણ પ્રભુ પોતે એમને શિષ્યને કહે, તમે કસોટીમાંથી પાર ઉતરો એટલા માટે પ્રાર્થના કરતા રહેજો. ખુશીમાં હતા ત્યારે પ્રાર્થના કરતા હતા. એટલે હંમેશા પ્રભુ ઈસુ પ્રાર્થના કરતા હોય. આપણે પણ હંમેશા પ્રાર્થના આપણને હિંમત આપે છે, પ્રાર્થના આપણને દિશા બતાવે છે, પ્રાર્થના આપણને માર્ગદર્શન આપે છે, પ્રાર્થના આપણને વધારે આત્મવિશ્વાસ આપે છે અને ઈશ્વર ઉપર વિશ્વાસ રાખે છે. જ્યારે પ્રાર્થના છોડી દઈએ પછી આપણું જીવન નેગેટિવિટી ઉપર વધારે આવી જાય. એટલે ત્યારે ચિંતાઓ. એટલે જેવી રીતે નુઆના ટાઈમમાં લોકો જીવતા હતા સંસારિક જીવન, લોધના સમયે લોકો જીવતા હતા, આપણે ના જીવવાનું છે. અને સાથે સાથે યાકૂબ કહે છે, કાર્ય વગરની શ્રદ્ધા લુખી છે, મરેલી છે. લુખી શ્રદ્ધા મરેલી જેવા છે.
એટલે સારા કાર્ય કરવાનું છે, પ્રેમના કાર્ય કરવાનું છે, પરોપકારના કાર્ય કરવાનું છે, ચેરિટી કરવાનું છે. એટલે આ બધું કરીએ ત્યારે આપણે ઠઠાર ઊભા રહી શકીએ. આપણે જાણીએ છીએ અંત ક્યારે પણ લોકો લેક્ચર આપતા આપતા મરી ગયા છે. અબ્દુલ કલામ લેક્ચર આપતા હતા ત્યારે અમુક વખત બાઇક ડ્રાઇવિંગ કરતાં કરતાં લોકોને અંત આવી જાય છે. રાત્રે સુવા જાય છે, સવારે ઉઠતા નહીં. એટલે જીવન અંત ક્યારે આવશે આપણે ખબર જ નહીં. દુનિયાનો અંત ક્યારે આવશે પ્રભુ આપણે ચેતવણી આપે છે. એટલે પ્રભુની ચેતવણી મુજબ આપણે પ્રભુ માર્ગદર્શન આપે છે. આ ભોગવિલાસમાં નહીં, નશાખોરીમાં નહીં અને સંસાર ચિંતાઓમાં નહીં, અને હંમેશા પ્રભુ પર જાગતા રહેવાનું અને પ્રાર્થના કરતા રહેવાનું, જેથી કરી આપણે જ્યારે પ્રભુ પાસે વિશ્વાસપૂર્વક પ્રભુ આગળ આપણે ઊભા રહી શકીએ. હા કૃષ્ણ ભાઈ બહેનો, આજના શુભ સંદેશ મનચિંતન શાસ્ત્રપાઠ સમજવા માટે પ્રભુની ઓળખ મને મદદરૂપ થયા હોય તમે પોતે દિવ્ય દયા અને દિવ્ય સંદેશ સબસ્ક્રાઈબ કરજો અને બીજા માટે પણ ફોરવર્ડ કરજો, કારણ તમે બધા આશીર્વાદિત છો, અભિષિક્ત છો. પ્રભુ ઈસુ, હું તમારામાં વિશ્વાસ રાખું છું. ગોડ બ્લેસ યુ ઓલ.